વલસાડમાં 6.5 ઇંચ વરસાદથી શહેરના અલગ અલગ વિસ્તારો જળતરબોળ થયા છે। વલસાડ શહેરમાં 6 કલાકમાં 6.5 ઇંચ વરસાદથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા। ત્યારે વલસાડ શહેરની મહાદેવનગર સોસાયટીમાં કમરસમા પાણી ભરાઈ જતા એક કાર સાથે કાર ચાલક ફસાયો હતો। સાથે કેટલાક લોકોના વાહનો પણ બંધ પડ્યા। લોકો વાહનોને ધક્કો મારવા મજબૂર બન્યા હતા। આ પાણી છે ને દર વખતે ભરાય જ છે। બીજું કે પ્લસ કે આ પાણી છે ને ત્યાંથી નીકળતું જ નથી, કચ્છેથી ત્યાંથી બી નથી જતું, કચ્છેથી પાણી આવે। એકચ્યુઅલી છે ને આરપીએફ ગ્રાઉન્ડ દિવાલ બનાવે પાણી બધું બહાર જ આવે છે ને આ પાણી બધી ગાડી ત્યાં બંધ જ થઈ જાય છે ને પાણી ઓલ્ટરનેટ ચાલુ રહેશે। 1 કલાકમાં વરસાદમાં પાણી આટલું ભરાઈ ગયું છે ને કોઈ અવર જવરથી બી થતી નથી। લોકો કેવી રીતના પરેશાની કરતા છે એ નગરપાલિકાને વિચારવું જોઈએ। કમસે કમ અમે જ્યારથી આવે ત્યારથી આ પ્રોબ્લેમ છે જ, પાણી ભરાઈ જ જતું છે। એવું નથી કે નથી ભરાતું પાણી। અત્યારે થોડાક વરસાદ વધારે પડે ત્યારે પાણી નહીં, અત્યારે 1 જ કલાકમાં આટલું પાણી ભરાઈ ગયું। નગરપાલિકાની કામગીરી અને સ્થાનિક દબાણને લઈને આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવે છે। મહાદેવનગર સોસાયટીમાંથી બહાર નીકળી નથી શકતા અને બહારના લોકો અંદર જઈ નથી શકતા। એ હદે પાણી ભરાઈ જતા હાલ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તાપી પાર રિવર લિંકને લઈ કેન્દ્રીય મંત્રી CR પાટીલે કહ્યું છે કે આ યોજના પડતી મુકાઈ છે। જોકે સામે ધારાસભ્ય અનંત પટેલે કહ્યું, આદિવાસી સમાજ તમારો વિશ્વાસ નથી કરવાનો। તાપી પાર રિવર લિંકને લઈને આદિવાસી સમાજ અને વાંસદાના ધારાસભ્ય ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે। તેવામાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ યોજના પડતી મુકાઈ છે। ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે। તો સામે વાંસદાના ધારાસભ્યએ CR પાટીલના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે। તેમણે કહ્યું કે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાનો નથી અને તેમણે CR પાટીલે લોકસભામાં આ મામલે શ્વેતપત્ર રજૂ કરવાની અપીલ કરી છે। આજે જે રીતે સાંસદ CR પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી, તો મારે એટલું જ પૂછવું છે, ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી। લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં। આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે ઓગસ્ટના અંતમાં વરસાદ રાજ્યમાં ધબધબાટી બોલાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 14 ઓગસ્ટ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, તો 17 થી 20 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। આ તારીખ 10મી થી હવામાનમાં કેટલાક ભાગમાં પલટો આવશે અને 10-11માં કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 14-15માં લગભગ પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 1 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ વડોદરા, જંબુસર, દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઓગસ્ટ મહિના પહેલા જોવા જઈએ તો તારીખ 17 થી 20માં બંગાળ ઉપસાગર જે મજબૂત સિસ્ટમ સક્રિય થાય છે 17 ઓગસ્ટથી, એ સિસ્ટમ ધીરે ધીરે આવતા તારીખ 17 થી 20માં મુસળધાર વરસાદ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને કોઈ ભાગમાં તો 10 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે। અમરેલીના મોટા લીલિયાનું પ્રખ્યાત નીલકંઠ સરોવરનું પાણી અચાનક લીલું થઈ જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। મોટા લીલિયાના પ્રખ્યાત નીલકંઠ સરોવરમાં કોઈ અજાણ્યો પદાર્થ ઠાલવવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે સરોવરનું પાણી લીલુંછમ બની ગયું છે। આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સરોવરના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે। અને આ પાણીની એટલી બધી દુર્ગંધ આવે છે, લોકો રહી શકતા નથી। હવે આ પાણી જો તળમાં ઉતરી અને પીવાના પાણીમાં ઉપયોગમાં લેવામાં આવે તો જાનહાની થાય એવું છે। આ આખું તળાવ જે છે એ તળાવ અવળું હતું નહીં, આ બનાવેલું છે અને આની અંદર એક હવનની અંદર હાડગ્યા હોમે આ એવું એક કૃત્ય જ કરેલું છે। નીલકંઠ સરોવર વિસ્તારમાં સિંહો તેમજ અન્ય વન્ય પશુ પક્ષીઓની અવરજવર કાયમી રહે છે। જો પાણીમાં કેમિકલ જેવો કોઈ ઝેરી પદાર્થ ભળ્યો હોય તો તેનાથી વન્યજીવોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે। આ મામલે તપાસની માંગ થઈ રહી છે। તરફ જૂનાગઢના બાંટવામાં જુગારના મુદ્દે ઘમાસાણ સર્જાયું। ધારાસભ્ય અને પોલીસ સામે આવી ગયા છે।
જૂનાગઢના બાંટવામાં ઝડપાયેલા જુગારધામ અંગે ધારાસભ્યએ પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે, તો પોલીસ અધિકારીએ પણ આ અંગે જવાબ આપ્યો હતો. કીધું ભાઈ તમે હરતી ફરતી કલબ ચલાવવાની મંજૂરી આપો તો આ લોકોનું હું કામ ખોટું ટોર્ચર કરો? ત્યાં તમે જુગાર રમતા જ પકડો, એમાં મને 1% ક્યાંય વાંધો નથી, પણ ખોટી રીતે તમે હેરાન કરો છો એની સામે મારો વાંધો છે. આવું આજ જે વાત હતી એમાં એસપી સાહેબ પાસે વાત પહોંચતા એસપી સાહેબનો મને ફોન આવ્યો અને એસપી સાહેબે કીધું કે આપણે રૂબરૂ મળી આનો સુખદ ઉકેલ લઈ આવશું, જે કાંઈ પગલાં ભરવાના થાય એની હું તમને ખાતરી આપું છું. બાટવા શહેરના ચુનારાવાડ વિસ્તારમાં જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા. બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને 3 આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા, તેમજ અન્ય 12 જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા. આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાઈ. આ તરફ દ્વારકામાં એક ખાનગી રેસ્ટોરન્ટમાં એક ગાડી ઘૂસી ગઈ, જે બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દ્વારકામાં એક રેસ્ટોરન્ટમાં કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને કાર દુકાનમાં ઘુસાડી દીધી. શહેરના ભદ્રકાળી વિસ્તારમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. બેફામ રીતે કાર ઘુસાડતા હોટલને પણ નુકસાન પહોંચ્યું છે. ચાલક નશામાં હતો કે ન હતો તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કેટલો નશો કેટલો કર્યો? જીતો નશો કર્યો જ નથી. અરે કર્યો. કેટલા જણા હતા? 1 જણા હતા. જો કે નહીં નશો કરેલો હોય. કેટલો નશો કેટલો કર્યો? જીતો નશો કર્યો જ નથી. અરે કર્યો. કેટલા જણા હતા? 1 જણા હતા. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં કાર કોઈક રીતે સ્પીડમાં આગળ જતી દેખાઈ રહી છે. હવે તેનું કારણ ડ્રાઈવર નશો કરેલી હાલતમાં હતો કે પછી અન્ય કોઈ કારણ, તે પોલીસ તપાસ બાદ માલુમ પડશે. ઘટનામાં રેસ્ટોરન્ટમાં ઘણું નુકસાન થયું છે. મારા રેસ્ટોરન્ટમાં એક અજાણ્યો શખ્સ પૂરપાટ એકદમ સ્પીડમાં ગાડી ચલાવી અને રેસ્ટોરન્ટના બધા ખાટ, દિવાલ, અંદરના સોફા એ બધું તોડી નાખેલું છે. એ ભાઈને બોલાવીને પૂછતા કે ભાઈ તને આવડે છે ગાડી, તારા લાયસન્સ છે? તો ભાઈ એવી રીતે કહે છે કે મને ગાડી બહુ આવડતી નથી અને લાયસન્સ મેં પૈસા દઈને કઢાવી. અમદાવાદની બીએપીએસ પ્રેમવતી રેસ્ટોરન્ટને પાલિકાએ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અમદાવાદમાં પ્રેમવતી રેસ્ટોરન્ટને એએમસીએ દંડ ફટકાર્યો છે. ગ્રાહકને એક્સપાયરી ડેટવાળા થેપલા પધરાવી દીધા હતા, જેના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલે ગ્રાહકે એક વિડીયો બનાવી તેને વાયરલ કર્યો. વિડીયો વાયરલ થતાં એએમસીએ તપાસ કરી હતી અને તપાસમાં બેદરકારી જોવા મળતા ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. શાહીબાગમાં આવેલ બીએપીએસ સંચાલિત પ્રેમવતીમાં ગ્રાહકને આવો કડવો અનુભવ થતાં અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. અગાઉ એક ગ્રાહકે પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થમાં વંદો નીકળવાની ફરિયાદ કરતો વિડીયો વાયરલ કર્યો હતો. તેને પગલે એએમસી ફૂડ વિભાગે પ્રેમવતી ઉપાહાર ગૃહ અને રેસ્ટોરન્ટને સીલ કર્યું હતું. આ બનાવ 2 દિવસ પહેલાનો છે, જેનો વિડીયો હવે સામે આવ્યો છે. લોકોનું કહેવું છે કે એએમસી ફૂડ વિભાગ દ્વારા મોલ, ગૃહ મંડળીઓમાં વેચાતી ખાદ્ય ચીજોના પેકિંગ સાથે ચેડા કરાયા છે કે નહીં, મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, મૂળભૂત વિગતો છુપાવવા સ્ટીકર લગાવાયા છે કે નહીં તે પણ તપાસવું જોઈએ. પરંતુ એએમસી ફૂડ વિભાગ આવી બાબતોનું ચેકિંગ કરતું જ નથી. આપણે ટેરિફ મુદ્દે ગભરાવાની જરૂર નથી. આપણા 140 કરોડ લોકો જ ખૂબ મોટી માર્કેટ છે. આ નિવેદન આપ્યું છે અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરીએ. અશોક ચૌધરીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરિફમાં થતા ફેરફારોથી અમૂલ ફેડરેશનને કોઈ ખાસ અસર થશે નહીં. ચૌધરીએ જણાવ્યું કે આપણે 140 કરોડ લોકોનું ખૂબ મોટું માર્કેટ છીએ, તેથી આપણે ટેરિફના મુદ્દે ગભરાવાની જરૂર નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વના ઘણા દેશો વચ્ચે વેપાર સંબંધોમાં ટેરિફને લઈને તણાવ જોવા મળી રહ્યો છે. આ નિવેદન ડેરી ઉદ્યોગમાં સંકળાયેલા લાખો ખેડૂતો અને સહકારી સભ્યોને પણ આશ્વાસન આપે છે કે તેમનો વ્યવસાય સુરક્ષિત છે. અમેરિકાને ભારતની અંદર દૂધની વસ્તુઓ અને ખેતી વિષયક વસ્તુઓ એમને અહીંયા નિકાસ કરવી છે. એ નિકાસ થાય તો આપણા પશુપાલકોને અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય એમ છે. એટલા માટે થઈને આજે આપણા મોદી સાહેબ પશુપાલકો અને કિસાનોની પડખે ઊભા છે. એના કારણે આજે પશુપાલક અને કિસાન પણ ખુશ છે. અમૂલ ફેડરેશનની વાત કરું તો અમૂલ ફેડરેશનને પણ આની કોઈ અસર થવાની નથી. તો ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં ગુનાખોરી ડામવા માટે પોલીસે સાણંદના અલગ અલગ પંચાયતોના સભ્યો સાથે પરિસંવાદ યોજાયો હતો. પોલીસની ત્વરિત કામગીરીમાં સરપંચો, આગેવાનો, ગ્રામજનો કેવી રીતે મદદરૂપ થઈ શકે તે અંગે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે વિવિધ સૂચનો કર્યા હતા.
કોઈ બનાવ બને તો પોલીસનો કોઈ કોન્ટેક્ટ નથી હોતો કે 18-20 કલાક વીતી જાય ત્યાં સુધી કોઈ કોન્ટેક્ટ નથી થતો, તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે જાહેર સ્થળો હોય જે પબ્લિકની અવરજવર વધારે હોય એવી જગ્યાએ પોલીસના એવા નંબર લગાવવા જોઈએ કે જ્યાંથી પબ્લિક તાત્કાલિક પોલીસ સંપર્કમાં આવી શકે. ગુજરાત રાજ્યના 650થી વધુ પોલીસ સ્ટેશનોમાં અત્યારે યોજાઈ રહ્યું છે. સુરતની એક મહિલા સાથે અહીંના એક ભુવાએ દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી લીધી છે. સુરતના અડાજણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં ગઢડાના એક ભુવાએ પિતૃદોષની વિધિ કરવાને બહાને એક મહિલા સાથે સંપર્કમાં આવ્યો અને તે મહિલા પર આ ભુવાએ વારંવાર દુષ્કર્મ આચર્યું. સમગ્ર ઘટના મામલે મહિલાએ અડાજણ પોલીસ મથકમાં ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભુવાની ધરપકડ કરી. આ ભુવાનું નામ ગંગારામ છે. પોલીસે આ ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી હતી. આ ભુવા જે છે એ પિતૃવિધિ ને બીજા અન્ય દુઃખ દર્દ દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો. પછી મહિલાની શારીરિક તબિયત બગડતા આ મામલે લોકોએ પણ હવે જાગૃત થવાની જરૂર જણાઈ રહી છે. અમીરગઢના કેદારનાથ મહાદેવ મંદિરમાં જે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે તેને લઈને હવે વિવાદ થયો છે. અમીરગઢ તાલુકાના જાસુર પર્વતમાળા ઉપર બિરાજમાન શ્રી કેદારનાથ મહાદેવ મંદિરમાં વિકાસ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે, જેને લઈને હવે વિવાદ સર્જાયું છે. આ વિવાદ હવે કોર્ટમાં પહોંચતા સરોત્રા ગામની તરફેણમાં હુકમ આવ્યો છે, જે હુકમ બાલુદ્રા ગામને ન ગમતા વિવાદ સર્જાયો. ટ્રસ્ટના સભ્યો દ્વારા જણાવ્યા પ્રમાણે મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શિવ ભક્તો આવે છે, જેથી શ્રદ્ધાળુઓને યોગ્ય સવલત અને સુવિધા મળી રહે તે હેતુથી આ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું. સાથે જ આ ટ્રસ્ટમાં જોડાઈ મંદિરના વિકાસમાં સહભાગી થવા લોકોને આહવાન કરવામાં આવ્યું છે. એ જ હેતુ છે બનાવ્યું છે કે ભાઈ કેદારનાથ મહાદેવનો વિકાસ થવો જોઈએ. આટલી બધી યાત્રાળુઓ અગવડ પડે છે તો અગવડ પડે ના તે માટે અમે આ ટ્રસ્ટ બનાવેલું છે અને ટ્રસ્ટમાં આજુબાજુના ગામના પણ બાજુના દૂરના ગામોના પણ અમે લેવા માટે સહમત છીએ. તે અમે આ ટ્રસ્ટ બનાવી અને આનો વિકાસ માટે અમે બધા અહીંયા આજે આવ્યા અને એનો બોર્ડ ઊભું કર્યા. અમરેલીમાં વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી. અમરેલીના રાજુલાના ભેરાઈ ગામ નજીક રેલવે ટ્રેક પાસે સિંહ સ્મારકે ગ્રામજનોના સહિયારા પ્રયાસથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ. સિંહ મંદિરમાં પૂજા અર્ચના, સિંહ ચાલીસા, મહાઆરતીનું આયોજન કરાયું. સિંહોના સંવર્ધન માટે સ્થાનિક લોકો વન વિભાગ સાથે જોડાયેલા છે. વિશ્વભરમાં એકમાત્ર સિંહનું મંદિર એ ભેરાઈમાં આવેલું છે, ત્યારે રાજુલા અને જાફરાબાદ રેન્જના વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યક્રમની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજુલા તાલુકાનું આ ભેરાઈ ગામ છે કે જ્યાં સિંહનું મંદિર બનાવેલું છે. વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જે સિંહ માટે બનાવેલું છે. આજ રોજ અમે વિશ્વ સિંહ દિવસને દિવસે સિંહ ચાલીસોનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ. આજે પર્યાવરણ પ્રેમીઓ, માલધારીઓ, રાજુલા જાફરાબાદ વન વિભાગનો સ્ટાફ તેમજ આગેવાનો બધા હારે મળી અને અનોખી રીતે, કેમ કે લોકો અને સિંહોની વચ્ચે જે પ્રેમ છે એમનું આ પ્રતીક છે. અહીંયા આગળ આ તરફ પાટણના સાંતલપુરમાં હિન્દુ સંગઠનોનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. ગળસે ગામના યુવક ઉપર વિધર્મીઓ દ્વારા હુમલો કરાયો, જે બાદ હિન્દુ સંગઠનો વિફર્યા છે. આરોપીઓ સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વિધર્મીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. થોડી એવી નાની વાતની બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો. તો સરકાર પાસે એવી માંગણી છે મારી કે વિધર્મીઓને કડકમાં કડક સજા આપે અને એમનું અમારા ગામથી પાદર સુધી સરઘસ કાઢવામાં આવે. ગઢસે ગામે રમેશભાઈ ઉપર જે આતંકવાદ કરવામાં આવેલો છે, હિન્દુ વિશ્વ પરિષદ, સાધુ સંતો, RSS, અન્ય હિન્દુ સેના દ્વારા આને ન્યાય મળે. ન્યાય નહીં મળે તો આનું પરિણામ દેશ ગુજરાતભરની અંદર શું પરિણામ લાવી શકે છે. એટલે હિન્દુઓ ઉપર અવારનવાર અત્યાચાર થતા રોકવા માટે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે. હિન્દુ સંગઠનના શક્તિ પ્રદર્શનથી અહીં ભારે લાગણી જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.
આ તરફ કચ્છના નખત્રાણા ખાતે વિશ્વ ઉમિયાધામની આજે બેઠક મળી હતી. કચ્છના નખત્રાણામાં વિશ્વ ઉમિયાધામની બેઠક યોજાઈ હતી. આ સંસ્થા દ્વારા અમદાવાદ નજીક 100 વીઘા જમીનમાં વિશ્વનું સૌથી મોટું મંદિર ઉમિયાધામ અંદાજિત 2000 કરોડના ખર્ચે નિર્માણ થશે, જેને લઈને મારી ઈંટ માના મંદિર નામના અભિયાનનો પ્રારંભ કરાયો હતો. કચ્છ જિલ્લામાં 3 લાખ લોકો આ અભિયાનમાં જોડાશે. દરેક સમાજના લોકો અભિયાનમાં જોડાય અને મંદિરના નિર્માણમાં સહભાગી થાય તેવા ઉદ્દેશ્ય સાથે દરેક સનાતનીના ઘરે જઈ ઈંટદાન એકત્રિત કરવામાં આવશે. આ ઉપરાંત 14 સપ્ટેમ્બરે ભુજમાં 11,000 દીકરીઓને સ્વરક્ષણ માટે કટારનું વિતરણ કરાશે. દીકરીઓને શક્તિશાળી બનાવવા માટે રક્ષા દીક્ષા મહોત્સવ યોજાશે તેવો નિર્ણય લેવાયો છે. દરેક સનાતનીનો સહયોગ મળી શકે, દરેક સનાતની ગૌરવ લઈ શકે કે આ વિશ્વના ઊંચા મંદિરની અંદર મારું પણ યોગદાન છે. એટલા માટે સંસ્થાએ મારી ઈંટ માના મંદિરે ₹1000ની એક ઈંટનું દાન, એ ઈંટ દાન અભિયાન સંસ્થાએ શરૂ કર્યું છે. તરફ રાજકોટનો લોકમેળો લોકોને આવકારવા માટે લગભગ તૈયાર થઈ ગયો છે. 15 લાખથી વધુ લોકો આ મેળાની મુલાકાત લેશે તેવી સંભાવના છે. રાજકોટનો લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે. જન્માષ્ટમી દરમિયાનના 5 દિવસના મેળાને શૌર્યનું સિંદૂર નામ આપવામાં આવ્યું છે અને લાખો લોકોની જનમેદની આ લોકમેળામાં ઉમટી પડવાની છે. એક અંદાજ પ્રમાણે 15 લાખ જેટલા લોકો 5 દિવસમાં મેળાની મુલાકાત લઈ શકે છે. આ મેળાને લઈને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચકડોળ, પછી ડ્રેગન. શું કહેશો, મેળાને લઈને કેવી ખુશી છે? ખૂબ જ છે. ઓલી વખતે નહોતો થયો એટલે આ વખતે બધી રાઈડમાં બેહવાનું હોય. લોકમેળો કેટલા વર્ષોથી અમે લોકો માણીએ છીએ અને વેપાર કરીએ છીએ. લોકમેળાની અંદર 75થી 75ની સાલથી અમે લોકો મેળો કરતા આવીએ છીએ અને નાના હતા ત્યારે મેળો જોવા માટે આવતા હતા. હવે અમે મેળામાં વેપાર કરીએ છીએ. તો કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબના ખૂબ અથાગ પ્રયત્નથી આ વર્ષે જે મેળો નહોતો થઈ શકવાનો તેને પણ સફળતાપૂર્વક એ લોકોએ મેળો કર્યો છે. સમાચાર તરફ આગળ વાત કરીએ તો અખિલ ભારતીય સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા સૌપ્રથમવાર ભરૂચથી કાવી કંબોઈની સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સાધુ સંતોએ શ્રદ્ધાભેર આ કાવડ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી, જે સોમવારના રોજ જંબુસરના કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે પહોંચી રુદ્ર અભિષેક કરી પૂર્ણ કરવામાં આવશે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેથી શિવ ભક્તો ભક્તિ સાથે શિવ આરાધનામાં લીન બન્યા છે. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ દ્વારા સનાતન ધર્મ અને સંસ્કૃતિના પ્રસાર અને સંવર્ધનના આશયથી આયોજિત આ સમરસ કાવડ યાત્રાની શરૂઆત ભરૂચના ડભોઈયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવને પાવન નર્મદાના જળથી સાધુ સંતોએ અભિષેક કર્યા બાદ મંદિરથી કરવામાં આવી હતી. સુરતના કાવડ યાત્રીઓ, વડોદરાના કાવડ યાત્રીઓ એ સમયે સ્તંભેશ્વર મહાદેવમાં જઈને ભગવાન શિવનો જલાભિષેક કરવા માટે તપશ્ચર્યાપૂર્વક પગપાળા ચાલીને પોતાના મનોરથો પૂર્ણ થાય, એમના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ મળે અને વિશ્વના કલ્યાણાર્થે આ જલાભિષેક હિન્દુ ધર્મ સેના દ્વારા આજે થશે આવતા દિવસોમાં. આજરોજ હિન્દુ ધર્મ સેના દ્વારા 2 વર્ષનો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. પ્રગટેશ્વર મહાદેવ ફાટા તળાવથી લઈ અને જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ સુધીની કાવડ યાત્રા 108 કાવડિયાઓ સાથે જંબુસર બાયપાસ, ડેરોલ, નાહિયેર, આમોદ, જંબુસર નગર અને જંબુસર સ્વરાજ ભવન સુધી અને ત્યાર પછી આવતીકાલે પ્રાતઃ મુહૂર્તમાં ત્યાંથી નીકળી અને સ્તંભેશ્વર મહાદેવ સુધી પહોંચવાના છે.